પીસીઓડી ના પેશન્ટ હતા તો એ કેમ થાય છે અને એમાં આપણે શું ટ્રીટમેન્ટ કરી શકીએ? વેરી ગુડ ક્વેશ્ચન. પીસીઓડીમાં શું થતું હોય છે બેઝિકલી આજકાલની જે યંગ છોકરીઓ છે ટીનેજર્સ 20 to 30 ની વચ્ચેની એ લોકોનું ખાવા પીવાનું બહુ ઇરેગ્યુલર હોય, બહારનું ખાવાનું હોય, ઉજાગરા વધારે હોય, સ્ટ્રેસફુલ કામકાજ હોય, એના કારણે હાઈએસ્ટ જે પીરિયડ્સ એમના છે જે રેગ્યુલર આવવાના હોય જનરલી 2, 3 કે 4 કે મેક્સિમમ 5 દિવસ સુધી આવતા હોય દર મહિને, તો એ જો નોર્મલ રીતે આવતું હોય તો કંઈ પ્રોબ્લેમ ન કહેવાય. પણ જો એ ઇરેગ્યુલર આવે કે ક્યારેક એના ટાઈમ કરતાં વહેલા આવી જાય, વધારે આવે અથવા ઓછું આવે અથવા ખાલી સ્પોટિંગ થાય અને એની જોડે જોડે એના મૂડ સ્વિંગ્સ વધી જાય, વજન વધવા માંડતું હોય, હેરનો લોસ થવા માંડતો હોય, ડિપ્રેસિવ ફીલ થતું હોય, તો આ બધાને પીસીઓડી નામનો એક ડિઝીઝ થયો હોય એવું કહી શકાય. એના માટે જરૂરી ઇન્વેસ્ટિગેશન્સ ને ટેસ્ટ પણ કરાવવા જોઈએ. ને એની ટ્રીટમેન્ટની વાત કરીએ તો ટ્રીટમેન્ટમાં એવું છે કે એમાં આયુર્વેદિક દવાઓ, આયુર્વેદિક પંચકર્મ ટ્રીટમેન્ટ ખૂબ સારું રિઝલ્ટ આપતું હોય છે. ને જો જલ્દીથી પીસીઓડીની ટ્રીટમેન્ટ કરવામાં આવે તો જલ્દી સારું થઈ જતું હોય છે. પણ જો એ ડિઝીઝ થોડો લાંબો થઈ ગયો હોય તો એ ટ્રીટમેન્ટમાં થોડો સમય લાગતો હોય છે. પણ આપણે એક વાત કરવાની ખાસ છે કે આ બધું તો વાત ડૉક્ટરને બતાવો ત્યારે થાય, પણ હોમ રેમેડી તરીકે શું આપી શકાય એના માટે બેસ્ટ વાત છે કાળી દ્રાક્ષ. કાળી સૂકી દ્રાક્ષ 20 સવાર સાંજ ખાવી જોઈએ. અને બીજા નંબરમાં આવે છે સૂંઠ ગંઠોડા ગોળનું પાણી કે જે પહેલાં બધા જ પીતા હતા, એ આજકાલ બંધ થઈ ગયું છે. એ પણ સવાર સાંજ 1 કપ પીવામાં આવે. અને ત્રીજું સૌથી અગત્યનું, પેઢુના ભાગ ઉપર નિયમિત શેક કરવામાં આવે 10 થી 15 મિનિટ. હવે આ કોણે કેટલું કરવું એ તમારા નજીકના ડૉક્ટરને સંપર્ક કર્યા પછી એ પર્સનલાઇઝ ચેક કર્યા પછી એનો વધારે આઈડિયા આવી શકે.